સ્ટોક માર્કેટની અંદર પૈસા રોકવાનો બેસ્ટમાં બેસ્ટ સમય કયો જે કોઈ પણ માણસ યુઝ કરી શકે કે ભાઈ જ્યારે તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર કે ભાઈ તમે જે જગ્યાએ ઊભા છો ત્યાં આસપાસના લોકો મોસ્ટ ઓફલી એ મળે વાતો કરવા કે ભાઈ હવે સ્ટોક માર્કેટની અંદર એટલીસ્ટ રોકાણ ન કરાય અથવા તો હોય ને તો પૈસા ઉપાડી લેવાય જેટલો પણ લોસ થશે એ સમય બેસ્ટમાં બેસ્ટ. ત્યારબાદ તમે પૈસા કઈ જગ્યાએ કેટલા રોકવા ને એના માટેની કંપની ગોતી રાખી હોય ને તો એના માટેની તૈયારી મળો કરવા કે ભાઈ કઈ કંપનીમાં કેટલા રૂપિયા મારે રોકવાના છે. કેમ કે એ સમય બેસ્ટમાં બેસ્ટ છે કે ભાઈ જ્યારે આખું વિશ્વ આખા લોકો તમારી આસપાસના મોસ્ટ ઓફલી લોકો એમ મળે ને કહેવાય કે ભાઈ હવે સ્ટોક માર્કેટમાંથી બહાર નીકળો અથવા તો જે કાંઈ લોસ છે એ બુક કરો. એ સમયે કોઈ પણ માણસને એન્ટ્રી લેવાનો સમય હોય. કેમ કે જ્યાં સુધી લોકો સ્ટોક માર્કેટમાંથી બહાર નીકળવા નક્કી ન કરે ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું બુલ માર્કેટ ઊભું ન થાય. બિયર માર્કેટ ત્યારે જ પૂરું થાય જ્યાં સુધી લોકોના મનમાં હરેક માણસના મનમાં એક પ્રકારની એક સિસ્ટમ સેટ કરી દે કે ભાઈ હવે સ્ટોક માર્કેટ ભાગશે નહીં અને એ જગ્યાએથી જ તે માર્કેટ શૂટ અપ કરશે કે ભાઈ પાછી બુલ માર્કેટની રેલી ચાલુ કરી દે એ જ જગ્યાએથી. તો એ સમય બેસ્ટમાં બેસ્ટ કે ભાઈ કોઈ પણ કાગળ નથી વાંચવું બરાબર. મારે ક્યારે રોકવા પૈસા એ વસ્તુ મારે જાણવી હોય તો ક્યાંથી? આ જગ્યાએથી. તમારી આસપાસના ઘણા ખરા લોકો તમે જ્યાં જાઓ જ્યાં સ્ટોક માર્કેટ રિલેટેડ લોકો વાતો એવું કરે ને કે ભાઈ હવે સ્ટોક માર્કેટની અંદર રોકાણ ન કરાય, ઓલમોસ્ટ પૈસા બનવા નામુમકિન છે, એ જગ્યાએ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય એ સમય દરમિયાન કે ભાઈ જ્યાં લોકોને હવે ભરોસો નથી અને માર્કેટ ત્યાંથી જ તે રિકવર થાય. જ્યાં સુધી લોકો બહાર નહીં નીકળે ત્યાં સુધી માર્કેટ પણ ઝટ દઈને ઉપર નહીં જાય. હવે આપણે જ તે ખુદ સમજો કે ભાઈ આપણે ગિરનાર જાવી જુનાગઢ, ગિરનાર ચડવું હોય તો વજન વધારે લઈને ચડવી કે ઓછો લઈને? ઓછો લેવાના ને ભાઈ, કે 100 કિલોનો બેગ હારે લઈ લેવી, ખાવા પીવાનું બધું હારે લઈને ચડવી. આપણે ઓછો આપણે વજન લઈએ હારે બરોબર. કેમ કે આપણને ખબર છે એની અંદર આપણે હજારો દાદરા ચડવાના છે. વજન હારે લેવું તો આપણે 100 દાદર પણ નથી ચડી શકવાના. એક્ઝેક્ટલી એ જ રીતે સ્ટોક માર્કેટની હોતે આ જ સિસ્ટમ છે કે ભાઈ માર્કેટ જેટલું ઉપર જવાનું છે ને એ જ પ્રમાણે લોકોને ખાલી કરશે, મતલબ કે લોકોને બહાર કાઢશે. સામાન્ય માણસ હોય તો પણ ભલે, જે માણસ રિસ્ક લેવા આવ્યો હોય તો પણ ભલે અને રિસ્કી હોય ને તો પણ ભલે, માણસને બહાર કાઢશે સ્ટોક માર્કેટ ગમે એમ કરીને. તો તમારે એ જ વસ્તુ શીખવાની છે. જો તમે માર્કેટમાં આવો છો તો તમે ટકતા શીખો અને જો નથી આવ્યા તો તમે એ સમયને ઓળખતા શીખો કે ભાઈ જ્યાં સુધી લોકો વાતો ન મળે ને કરવા ગ્રાઉન્ડ લેવલ ઉપર કે ભાઈ સ્ટોક માર્કેટનું હવે પૂરું થઈ ગયું, આ શબ્દ ન કાઢે ને ત્યાં સુધી રોકાણ એટલું બધું નહીં કરવાનું જે નવો હોય ને એ માણસે. તો આ વસ્તુ મહત્વની છે. સ્ટોક માર્કેટની આદત છે જ્યાં સુધી એ નક્કી ન કરે કે ભાઈ મારે કવડું બુલ માર્કેટ લાવવું છે એ પહેલાં એ લોકોને નક્કી કરે કે ભાઈ મારે કેટલા લોકોને બહાર કાઢવા. એ સારું એવું ભાગશે ને તો સારા એવા લોકોને બહાર હોટ કાઢી નાખશે, એ ઓછું ભાગશે તો ઓછા લોકોને બહાર કાઢશે. 2020માં તમે જોઈ લીધું કે ભાઈ 38% ઓલમોસ્ટ આખું માર્કેટ પડી ગયું. ત્યારબાદ એણે કેવડી મોટી રેલી દીધી. એ સમય દરમિયાન કેટલા બધા લોકો બહાર નીકળ્યા હતા. જેટલા લોકો બહાર કાઢશે ને માર્કેટ એટલું દી ઉપર જાય. કેમ કે માર્કેટને ઉપર જવું છે વજન ખાલી કરીને જ રહે. તમે હા પાડો કે ના પાડો એને વજન ખાલી કરવો એ એની મજબૂરી છે, તમને બહાર કાઢશે. પરંતુ તમારે કઈ રીતે ટકવું ને એ તમારી ઉપર હાથ ઉપર છે કે ભાઈ તમે કઈ રીતે ત્યાં બેહો છો, કયા મેન્ટાલિટીથી હું શીખીને આવ્યા છે અને તમને હું એક્સપિરિયન્સ છે ને એ બધી વસ્તુ ત્યાં ડિપેન્ડ કરશે. બાકી માર્કેટને ઉપર જવું છે તો તમને ખાલી કરવાની કોશિશ કરશે કે ભાઈ તમે બહાર નીકળી જાઓ, મને વજન લાગે છે તમારું. માર્કેટ આ રીતે વાત કરશે, તમને બોલીને નહીં બતાવે પરંતુ એવો બિહેવ કરશે તમારી સાથે કે ભાઈ માર્કેટ તમને કમાવા જ નહીં દે 1-2 વર્ષ. અત્યારે જેમ કે નથી કમાવા દેતો, 2024થી ઓલમોસ્ટ કમાવા નથી દીધા લોકોને કાંઈ હરખી રીતે. આ વસ્તુ મહત્વની છે. માર્કેટ જેટલું બુલ માર્કેટ લાવવાની કોશિશ કરશે ને એટલા તમને ટાઢા હોત પાડી દે કે ભાઈ તમને ગરમ નહીં રહેવા દે. અને જેટલા લોકો ટાઢા પડશે એટલા લોકો બહાર હોત નીકળશે કે ભાઈ આની અંદર થોડું રોકાય, આની કરતાં તો એફડી કરી દેવી સારી. તો એફડી પણ સારી જ છે પરંતુ સ્ટોક માર્કેટ તમારા માટેનું નથી જો આવા વિચાર આવતા હોય ને તો.